સાચે બાળક મારું છે? હા બેટા, બેટા તું કોનો છે? મારો છે કે ઓલા ડોક્ટરનો છે? હા હા એનું જ બાળક છે ને? બાકી અત્યાર સુધી તારે માં બનવું હોત તો બની કેમ ના ગઈ? હા બેટા, પતી ગયું બધું કામકાજ? હા બા, પતી ગયું બધું. હા બેટા, મને એ જણાવ કે અમારા જમાઈનું હીરાનું કામકાજ તો સુરતમાં છે, તો પછી અમારા જમાઈ પરદેશમાં કેમ ગયા? બા, તમારી એ વાત સાચી. અમારું કારખાનું તો સુરતમાં જ છે હીરાનું, પણ તમારા જમાઈ અને એમના 5 મિત્રો છે ને, એ પરદેશ ગયા છે હીરાનો ધંધો કરવા માટે, અને 3 મહિના ત્યાં જ રોકાવાના છે. હારું બેટા, જો તું જરાક પણ મૂંઝાતી નહીં. આ અમારા જમાઈ પાછા ના આવે ને ત્યાં સુધી અહીંયા તું શાંતિથી રોકાજે. હા હા, લ્યો ભાનુબેન, ચા પીઓ. કેમ છો ભાભી? બસ સરસ હો, હા બેટા. એકદમ સારું છે. અરે વાહ ભાભી, ચા તો બહુ સરસ બનાવી છે ને. તંબુરો સરસ બનાવી છે. ચા બનાવતા આવડે છે કા? તને તો છે ને ખાલી ખાલી વખાણ કરવાની આદત પડી ગઈ છે. ભાનુબેન, હાચું કેવું ને તો તમારા ભાઈને પરણીને આવીને આ 4 વર્ષ થઈ ગયા, પણ બાને છે ને મારામાં બધું વાંક જ દેખાય છે, અને મારા વાંક કાઢવામાંથી ક્યાંય જતા નથી. જો આ તારા કોઈ કામમાં દોડો જ ના હોય તો હું શું કરું? તારા વખાણ કરું? અને હા, શિરોમણ તૈયાર થઈ ગયું હોય ને તો એ કાઢ. હા, અને પછી છે ને મારે પેટની દવા લેવાની છે. જા જલ્દી જા અંદર. હા બા, એમ તો રોટલા ઘડી જ નાખ્યા છે, પણ થોડી લસણની ચટણી બનાવી દઉં તો સારી લાગે રોટલા હારે. હા, તો બનાવી દઉં. હે ભગવાન, કેવી વહુ ભટકાણી છે, કઈ સમજ નથી પડતી. બધા કામ ધીરા ધીરા. જા ઝટ હવે જા, જલ્દી જા અંદર. બા, શું કામ ગુસ્સે થાવ છો? હમણાં ભાભી ચટણી બનાવી દેશે. આ જો ને, હજુ બેઠી જ છે અહીંયા, અને મારું મોઢું હું જોઈશે. જા ઝટ અંદર જા. આ છે ને તારી માને ભૂખ લાગી છે. જા, સમજ પડે જ કાંઈ? જા અંદર જલ્દી. હા બાપ, પણ એમાં મા બાપને હું કેમ વચ્ચે લાવો છું? જાઉં છું. બા, તમારી જીભ પર લગામ રાખો. શું કામ ભાભીને આમ ના બોલવાના શબ્દો બોલો છો? એ તું તો ચૂપ જ રહેજે. આ છે ને તારી ભાભીનું ખોટું ખોટું ઉપરાણું ના લે. સમજાવવા આવી. બા, સાચું કહું ને તો તમારો સ્વભાવ બિલકુલ સારો નથી. આ તો ભાભી સંસ્કારી છે ને એટલે તમારી સામું જવાબ નથી આપતી, તમારું બધું ચૂપચાપ સાંભળે છે. આ શું તું બોલે છે? હા, આ તારી ભાભીની સામે મને ઊંધી ચિતરે છે. સારું લાગે છે તને કઈ? બા, તમને દેવલ ભાભી માટે કેમ આટલી બધી નફરત છે? મને કંઈ સમજાતું નથી. હા, મને છે ને એના પ્રત્યે નફરત છે, કારણ કે એ વાંઢણી છે. લગ્નના 2 વર્ષ થઈ ગયા તોય હજુ કઈ જણ્યું નથી. બા, થોડી શાંતિ રાખો. કોઈને વહેલા તો કોઈને મોડા, ભગવાન સંતાન સુખ તો આપે જ છે. કંઈ નહીં, હું ચટણી બનાવી દઉં. જો સંપત, આ મેં દવા લખી દીધી છે ને તને, એ મેડિકલમાંથી લઈ લેજે, અને સવારે અને સાંજ ભૂખ્યા પેટે અને એક જમ્યા પછી લેજે, બરોબર? અને જો તને કાંઈ એવું લાગે ને તો તું કાલ પાછો મારા ક્લિનિકે આવી જજે. એ હા, સારું સારું સાહેબ. અરે એ બેન! હું છે? બોલ. અરે ગુસ્સો ના કરો બેન, તમે મનસુખભાઈની દીકરી છો ને, દેવલ? હા, તો મનસુખભાઈની દીકરી શું, પણ તમે કોણ? મને ના ઓળખ્યો? અરે હું વિઠ્ઠલભાઈનો દીકરો રમેશ. અરે હા હા હા, ઓળખ્યા. કેમ છે તબિયત પાણી? અને તમે લગ્ન કરી લીધા અને મને બોલાવ્યો પણ નહીં. હા હા, ઓળખ્યા મેં તમને. વિઠ્ઠલભાઈના મીન્સ કે વિઠ્ઠલ કાકાના દીકરા ને તમે. અને તમે તો મુંબઈ ભણતા હતા ને, અહીંયા શું કરો છો? હા હા, મુંબઈ જ ભણતો હતો, અને ભણી ગણીને આ તારો ભાઈ ડૉક્ટર બની ગયો છે. અને જો ને આ શ્યામપુરમાં જે આરોગ્ય કેન્દ્ર છે ને, ત્યાં જ મારી ડ્યુટી લાગી છે, અને કાલથી જ જોઈન કરવાનો છું. અરે વાહ, તો તું ડૉક્ટર બની ગયો એમ ને? મને આ જાણીને બહુ જ ખુશી થઈ મારા વીરા. અને હું કહું કે મારા લગ્ન તો થયા ને 15 વર્ષ થઈ ગયા, પણ તને મેં જોઈને કેટલા વર્ષ થઈ ગયા? આજે કેટલા વર્ષ પછી મેં તને જોયો, ક્યાંથી ઓળખું પછી? હાસી વાત છે.
આ મારા બાપુએ જમીન જાયદાદ વેચી અને અમે મુંબઈ રહેવા ગયા અને મને ભણી ગણાવીને ડૉક્ટર બનાવી દીધો. આટલા વર્ષ પછી આવ્યો તો તમે મને ક્યાંથી ઓળખો? એ જ તો. હા, સકલ સુરત તો બદલાઈ જ જાય ને પછી. અરે હારું, હવે જો હું આસ ગામમાં રહેવાનો છું અને ગમે ત્યારે જરૂર પડે ને તો આવતી રહેશે, બરોબર? હા તો હું તો આવીશ જ ને, હું કામ નહીં આવું? વાહ ભાભી વાહ, આ તમારો બોયફ્રેન્ડ તો હીરા જેવો છે અને પાછો ડોક્ટરે લાગે છે. સોનલબેન, કઈ ભાન બાંધશે કે નહીં તમને? હા, તમારી જીભ છે ને સંભાળીને રાખો અને સંભાળીને બોલો. હું બોલો છે એ તો ખબર નથી પડતી તમને. હા, વિઠ્ઠલ કાકાનો દીકરો રમેશ છે અને એમે મારો ભાઈ લાગે છે એ તો. અને તમે શરમ આવી જોઈએ તમને તો. આ તમારો ભાઈ લાગે છે તો આ મુરતિયાને તો મેં તમારા લગ્નમાં જોયો નહીં. અરે દેવલબેન, આ છોકરી કોણ છે અને કેમ આવી શંકાપ્રદ વાત કરે છે? હા, કંઈ નહીં, એ મારા નણંદ છે અને એમનો તો સ્વભાવ જ એવો છે. માઇન્ડ યોર લેંગ્વેજ. અને હા બેન, હવે હું જાઉં છું, મારે મોડું થાય છે. ક્લિનિકે આવતી રહેજે. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આવી એટલે તો ભાગે જ ને. જો બેટા, હું તને ક્યારની જોઉં છું તો ક્યારની બધું કામ કર્યા કરે છે. હું તને શું કહું છું, આ દેવલને છે ને બધું કામ કરવા દે, તું એને મદદ ના કરતી. તું અહીંયા આવી છો ને તો આરામ કર. બા, એવું ન કરાય. ભાભી બિચારી ખેતરનું ને ઘરનું એકલા હાથે કેટલું કામ કરી શકે. તું છે ને બહુ એ વાંઢણીના વખાણ નહીં કર, સમજ પડી? જ્યારે ત્યારે એનો પક્ષ લ્યા કરે છે, થોડું એને બી કામ તો કરવા દે. જો બા, તમે થોડી દયા રાખો. દયા એ ધર્મનું મૂળ છે અને વહુ હોય કે દીકરી એક સમાન જ છે ને. બા, જેમ હું તમારી દીકરી છું એમ એ પણ કોઈની દીકરી છે ને. તું પણ છે ને તારા બાપ જેવી જ છે. તારા બાપ પણ એટલો જ દયાવાન હતો, તું પણ એવી રીતે જ દયાવાન છે. કોઈ દાડો જસ દીધો જ નથી. જો બા, આવી રીતે કોઈ દિવસ કોઈની પાસે જસની આશા ન રખાય. ઈશ્વર સૌના લેખાજોખા કરે છે, સૌને સૌના કર્મોનું ફળ મળે છે. મને તો એ નથી સમજાતું કે હું તારી માં છું કે તું મારી માં છે. આ છે ને મારા 50 વર્ષ થયા એ મેં પાણીમાં નથી કાઢ્યા, ખોટી ખોટી સલાહ આપ્યા કરે છે. બા, એમ તમને બધી જ ખબર પડે છે તો આ તમારી નાની દીકરી સોનલ છે એને કેમ ખેતરનું ને ઘરનું કામ શીખવાડતા નથી? એને પણ કંઈક શીખવાડો. એ ભલે ડૉક્ટરનું ભણતી હોય પણ અત્યારે દિવાળીનું કામકાજ તો વેકેશનમાં કરી શકે કે નહીં? તમે થોડુંક તો શીખવાડો એને. મારે છે ને સોનલને એક ડૉક્ટર હારે જ પરણાવી છે, એટલે જો શ્રીમંત ઘર હોય, નોકર ચાકર હોય, પછી એને આ બધી શીખવાની શું જરૂર છે? મારી દીકરી ત્યાં રાજ કરશે, રાજ. જો બા, તમારી વાત સાચી કે તમારે તમારી દીકરીને ડૉક્ટર બનાવી છે, પણ મારી એક વાત યાદ રાખજો, દીકરી ગમે તેટલી ભણેલી ગણેલી હોય કે ડૉક્ટર હોય પણ એને ઘરનું કામ તો શીખવાડવું જ પડે. ઘરના કામ વગર છે ને બૈરું બૈરું ન કહેવાય. સોનલ છે ને બધી જ રીતે તૈયાર છે. તું છે ને નાહકની એની કોઈ ચિંતા ના કર. બા, તમારી સાથે બધી જ માથાકૂટ કરવી બેકાર છે. તમે જેવા છો ને એવા જ રહેવાના છો. તમે તાર તમારી દીકરીને બગાડો, હું ચાલી. થાકી જવાય છે ઘરનું કામ કરતા કરતા. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરો છો? આ જો ને કામ કરું છું, કામનો પાર જ નથી આવતો. હવે વાંધો નહીં, અમારી વહુ છે એની પાસે આ બધું કરાવાય ને. અને બીજું શું કહું છું, આ હિતેશ કુમાર પ્રદેશ ગયા છે તો આ ભાનુબેનને કંઈ સમાચાર મળ્યા કે નહીં? હા, સમાચાર મળ્યા ને, એ કહેતી હતી કે હેમખેમ પહોંચી ગયા છે. હા, બનેવીને જલસા છે. થોડા દિવસે છે ને વિદેશ ફરતા જ રહે છે. મારે છે ને બનેવી યાદ ધંધામાં જોડાઈ જવું છે, હીરામાં. એટલે મસ્ત ફર્સ્ટ ક્લાસ થોડા દિવસે છે ને ફરતા રહીએ. અને પાછી આજે શું તકલીફ પડી? શું થયું બેન? કેમ આમ મોઢું તારું આમ વડાપાઉં જેવું થઈ ગયું છે? મને તો કેતાય શરમ આવે છે, શું બોલું? પણ થયું છે શું એ કહેશે? થોડીક મોંમાંથી છે ને એકદમ માંડીને વાત કરે ને તો ખબર પડે ને કે શું થયું છે. અમારા ભાભી છે ને બજાર ગયા હતા ને અત્યારે, તો મેં એમને જોયા કોઈ છોકરા સાથે એટલી હસીને વાત કરતા હતા ને એકબીજાનો હાથ પણ પકડીને ઊભા હતા. શું વાત? સાચું કહે છે તું? તો હું ખોટું બોલીને મને શું મળવાનું છે? તે તારી નજરે નજર જોયા ને? અરે જોયા પણ ને એમની સાથે વાતે કરી.
કે ભાભી તમે તો બહુ સારી રીતે વાત કરો છો ને, આવી વાતો તો તમે ઘરે નથી કરતા. આજે હરામખોર આવે ને એને એટલે હાડકા ભાગી નાખવા છે. અરે ભાઈ, એ તો પાછા મને એમ કહેવા બેઠા કે આ તો મારા મોટા બાપુનો દીકરો છે. મને તો એમના ચાલ ચલન અને વાતચીત પરથી લાગતું નહોતું કે આ એમના મોટા બાપુનો દીકરો હોય. અને બીજી વાત તો એ કે એમના મોટા બાપુનો દીકરો હોય તો લગ્નમાં ન આવે. તમારા લોકોના લગ્નમાં મેં એને જોયો તો નથી. બેટા સાચી વાત છે. મોટા બાપુજીનો દીકરો છે તો આટલા સમય એને ક્યારેય કીધું નથી. ચિંતા નહીં કર, એ આવે ને એટલે એના મોઢામાં ને મનમાં શું છે ને એ બધું કાઢી નાખીશ. હા, હા, ડોક્ટર હતો એટલે ભાભી તો એની આજુબાજુ લટક મટક કરે જ ને. અરે ગામ લોકો કેવી વાતો કરશે અને કઈ શરમ નથી. આજે તો હું એમને છે ને ખુશખબરી આપીશ કે હું એમના ખબર નહીં દીકરો હશે કે દીકરી, પણ એ બહુ ખુશ થઈ જશે. શું છે? બહુ મલકાય છે. વાત જ એવી છે. હા, હા, અને આ વાત સાંભળો ને તો તમે ખુશીથી ઉછળી પડો. હો. આટલા વર્ષમાં તમે ક્યારે મને ખુશી આપી નહીં ને આજે અમે ખુશીથી ઉછળી જાશું એમ? હા, વાત જ એવી છે. સાંભળો ને, એક સારા સમાચાર આપું? ઠીક છે, હવે તારે સારા સમાચાર આપવાની એટલી બધી ઉત્સુકતા હોય અને એમ પણ આવ્યા પછી તે ક્યારેય મને સારા સમાચાર તો સંભળાવ્યા નથી. હવે તારે સંભળાવવો હોય તો ફટાફટ બોલ. એવા તો શું સારા સમાચાર છે કે તારા મોઢા પર એટલી બધી ખુશી ઝલકી રહી છે? હા, સાંભળો ને તો તમારા મોઢા પર પણ આટલી જ ખુશી ઝલકાય. હા, સાંભળો ને. સંભળાવો ને. આ બધી બીજી બધી વાતો તમે કરો છો એની કરતાં સીધી મુદ્દાની વાત કરો ને. હું માં અને તમે બાપ બનવાના છો. કેમ, શું થયું? તું માં બનવાની? હા, લગ્નના આટલા વર્ષ થઈ ગયા, અત્યાર સુધી તે મને સમાચાર નહીં આપ્યા કે તું માં બનવાની છે ને આજે અચાનક એવો તો કયો જાદુ અને ચમત્કાર થઈ ગયો કે સીધી તું મને ખુશખબરી આપો છો? હા, આ ચમત્કાર જ કહેવાય ને. બીજું જો ને, હા, માતાજીએ સાંભળ્યું મારી પ્રાર્થના કે આટલા વર્ષે આપણા ઘરે પારણું બંધા હે અને મારો ખોડો ભરાયો, તો કેમ તમને બાપ બનવાની ખુશી નહીં? ચમત્કાર થયો છે, પણ આ ચમત્કારિક રીતે જે તારા પેટમાં બાળક છે ને એ મારું નહીં. આ બાળક તારા પેલા આશિકનું છે જેને તું છેલ્લા 3 મહિનાથી મળવા જાય છે. બોલ. એનું જ બાળક છે ને? હા, બાકી અત્યાર સુધી તારે માં બનવું હોત તો બની કેમ ના ગઈ? અને જ્યારથી તારો પેલો આશિક આવ્યો છે બહુ રંગરલિયા મનાવી લીધી તે એની સાથે. એટલે જ આ એનું જ બાળક છે જે તું મારા માથે નાખવા માંગે છે. હું બોલો છો, તમને કઈ ભાન છે? અરે હું તમારી પત્ની છું. તમે મારી પર શંકા કરો છો? હું તમારી પત્ની છું. તમે મારી પર નાખો છો? અરે તો એ તો મારો ભાઈ છે, ઓલા વિઠ્ઠલ કાકાનો દીકરો છે. એ મને બેન માને છે અને તમે ભાઈ બેન પર લાંછન નાખો છો. તને થોડી શરમ આવે છે જેની સાથે તું અરે જે શબ્દો બોલાતા નથી અને તું પાછો એને ભાઈ કહે છે? મને બધી ખબર છે તારો ભાઈ નહીં, તારો આશિક છે જેના સાથે તું છેલ્લા 3 મહિનાથી મજા કરે છે. નહીં, હા, મને કહીને જાય છે કે હું ખેતરે જાઉં છું
અને અહીંયાથી ખબર નહીં ખેતર તારું 5-10 કલાક દૂર છે. હા 5-10 કલાક દૂર છે. હા હા દૂર છે 5-10 કલાક. હા તમે ઉપરવાળાનો તો કોપ રાખો. આ તમે જે બોલો છો એ ના બોલો આવું બધું. હું ઉપરવાળાનો ખોફ રાખું, ઉપરવાળાનો ખોફ રાખું, જ્યારે તે મારો ખોફ નથી રાખ્યો. હું ઉપરવાળાનો ખોફ રાખું. હા તને ખોફ છે મારો? હા તને થોડો ડર છે? ભગવાન કરીને ભગવાન કરીને મારા પર આવા આરોપો ન નાખો. આ બાળક તમારું જ છે. મેં કંઈ જ ખોટું નથી કર્યું. સાચે કંઈ જ ખોટું નથી કર્યું. સાચે બાળક મારું છે. હા બેટા તું કોનો છે? મારો છે કે ઓલા ડોક્ટરનો છે? હા ડોક્ટરનો છે. જો તું ખોટું છે ને ખોટું વધારે મન પર નહીં લે. ચલ તો ભાગણી મારા ઘરમાંથી નીકળ. ઊભી થા. ચાલ બહુ થયું. હવે તારા નાટક બંધ કરી દે અને સીધી ઊભી થઈ જા, નહીં તો તને અને આ ડોક્ટરના બાળકને અહીંયા લટકાવી દેશું. જા બા દોરડું લઈને આવ. બસ કરો કુમાર. અને બા તમે પણ અરે પવિત્ર ગંગા જેવી મારી બેન સામે તમે આવો આરોપ રાખો છો. અરે શરમ કરો, શરમ. અરે ડૂબી મરો તમે. ઓ મહાપુર રે. અરે જો તારા પેટમાં જે બાળક છે ને એના પપ્પા આવી ગયા. ઓ ડોક્ટર સાહેબ વાહ, અત્યાર સુધી કાંડ કરતા હતા અને હવે સીધા એના ભાઈ બની ગયા. આ દુનિયાનો પહેલો પુરુષ જોયો મેં જે ભાઈ બનીને. બસ કુમાર બસ. હું બોલતો નથી એનો મતલબ એ નથી કે તમે ગમે તેમ બોલો. અરે આ તો મારી બેન છે. અને બા તમે અને તને તો શું કેવું, મને ખબર હતી કે તમે નહીં માનો એટલે જ હું આ ભાનુબેનને લઈ અને આનો DNA ટેસ્ટ કરાવવા ગયો હતો. અને આ રહી બાળકની રિપોર્ટ. જોઈ લો કે આમાં બાળક કોનું છે અને આનો બાળકનો બાપ કોણ છે. શું લખ્યું છે? ભાઈ આ રિપોર્ટમાં તો એવું કહે છે કે આ બાળકના પિતા તમે જ છો. પણ આ કઈ રીતે શક્ય છે? કારણ કે લગ્નને આટલા વર્ષ થઈ ગયા છે અને હજી બાળક નહોતું થયું ને આમ અચાનક. મને ખબર હતી તમે પ્રૂફ માંગશો. 3 મહિનાથી મારી બેન મારી પાસે ટ્રીટમેન્ટ લેતી હતી. અને કેમ ભૂલો છો કુમાર કે અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે ને કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો સોલ્વ થઈ શકે છે. અને એની ખાતરી હા ભાનુબેન આપશે. ભાઈ અમની વાત સાચી છે. મેં બધી જ તપાસ કરાવી દીધી. આ ભાઈ એમના કાકાનો દીકરો થાય છે. પણ તમે તમારી બુદ્ધિ જ મારી ચૂક્યા હતા. ભાઈ તે બાની અને નાનકીની વાતોમાં આવીને કેટલા ત્રાસ ગુજાર્યા છે તને ભાન છે? શંકામાં ને શંકામાં તે ભાભીની શું હાલત કરી નાખી. તને એનો સહેજ પણ વિચાર છે? બેન તારી વાત સાચી છે. મેં આ નાનકીને આની વાતમાં આવીને મારી પત્નીને બહુ હેરાન કરી છે. બાળક નથી. ક્યારેય વિચાર્યું નહીં કે બાળક નથી તો વાંક આનો તો નહીં હોય ને. અરે તે તો મારી ગંગા જેવી પવિત્ર ભાભી ઉપર કેટલા આરોપો નાખ્યા છે. ક્યારે એનો વિચાર કર્યો કે એના ઉપર શું ગુજરશે? કાંઈ વાંધો નહીં બેન. કહેવાય ને સોનું જેટલું તપે ને એટલું જ ચમકે. અને ભૂલ તો માણસથી જ થાય ને. જો હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. શું તું મને મારી ભૂલની માફી આપશે? બસ તમે સમજી ગયા ને. તમે મારી વાત પર વિશ્વાસ કર્યો ન કર્યો પણ મારા ભાઈએ તો તમારી આંખ ખોલી. અને બસ તમે મને સ્વીકારી લો. અને મારા બાળકને નથી વધારે મારા માટે કંઈ જ નથી. ભાભી સ્વીકારીશું લઈએ હાંડી, આ બાળક મારું છે અને મારી ફરજ છે કે મારા બાળકનું ને એની માનું જિંદગીમાં ધ્યાન રાખવું. એટલે આજથી છે ને આપણે હસી ખુશીથી આપણી આગળની જિંદગી જીવવાની છે. અને હવે મારી લાઈફમાં
તારે અને મમ્મીએ ડિસ્ટર્બન્સ નથી ઊભું કરવું, બરાબર? મને પણ માફ કરી દેજે બેટા. મમ્મી, દાદી, મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ ખબર નહીં મારા વિચારો કેમ આડા થઈ ગયા અને મેં તમારી પર શંકા કરી. અને સૌથી મોટી ભૂલ તો મારી છે. બેન. મને માફ કરી દેજો. જે થવાનું હતું એ થઈ ગયું અને તમારી આંખ ખુલી ગઈ ને બસ. પણ બીજી વાર ધ્યાન રાખજો કે આવું ના થાય. અને બેન, તું ડૉક્ટર બનવાની છો, તને સાયન્સ વિશે આટલી બધી ખબર છે, તો પછી તારે થોડું સમજવું જોઈએ. એ જ તો. કારણ કે તારા માટે થઈને આ ઘરમાં આટલી બધી બબાલ થઈ છે. ભાઈ, હું માફી માંગુ છું. મને ખબર નહીં ભાભી પર શેની દાજ હતી કે મેં પોતે આવા ખોટા આરોપો અને તમારા મગજમાં બધી શંકાની સોય ઉપજાવી. પણ એના માટે મને માફ કરી દો ભાભી. ભાઈ, તમારી પણ માફી માંગુ છું. તું હવે નાની બેન છે એટલે તારે માફી માંગવાની નહીં હોય. અને હા, તમારે માફી જોઈએ છે ને તો એક શરત ઉપર માફ કરીશ. બોલો ને ભાભી, તમારી બધી શરતો મંજૂર છે મને. હા, મંજૂર રાખવી જ પડે. શું કામ નહીં? હા, મારો ભાઈ ડૉક્ટર છે ને એની હારે લગ્ન કરવા પડે. હું કેવું છે મમ્મી તમારું? તો 100% નાની વાત કરી. અને એમ પણ મારી બેન છે ને હવે લગ્ન લાયક તો થઈ ગઈ છે અને એના ભણવાના ખાલી 3-4 મહિના બાકી છે. પછી ડૉક્ટર સાહેબ સાથે રહીને પ્રેક્ટિસ કરશે તો અમારી ચિંતા નહીં. કેમ અમારા ક્લિનિકમાં ફાવશે ને તમને? અને હજી કુમાર થયા નથી એટલે થોડાક છેટા રહો ને તો સારું. અને આનાથી સારો જમાઈ મને મળશે પણ નહીં. સારું, હવે તમારા મફતમાં દવાનો ને દારૂનો જુગાર થઈ ગયો.